નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેર. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકામાં 2 દિવસમાં 2 આકસ્મિક ઘટનાઓ. ખણુસા ગામે વીજ કરંટ લાગવાથી જયફળના મહિલાનું મોત. સમાચાર વિગતવાર જાણીએ. વિજાપુર તાલુકાના વસઈ ગામના સજ્જનબાર બળદેવજી રાઠોડ ગઈકાલે વેવણને મૂકવા ખણુસા ગામે આવ્યા હતા, જ્યાં સાંજે 4 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન ઘરે વીજ કરંટ લાગવાથી તેમને તાત્કાલિક વિજાપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. પરિવારજનોના નિવેદનો નોંધ્યા હતા અને પોસ્ટમોર્ટમ બાદ સજ્જનબાનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. આ સાથે વિજાપુર તાલુકામાં રવિવારે અને સોમવારે 2 અલગ અલગ આકસ્મિક ઘટનાઓમાં 2 મહિલાઓના મોત નીપજ્યા છે, જેના કારણે બંને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. વિજાપુરની જનતાને આપણા દર્શક મિત્રોને પણ ખાસ તકેદારી રાખવામાં જણાવવામાં આવે છે કે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ખાસ કરીને આપના જયફળના જે કહી શકાય ઘરના લોકો હોય, બાળકો હોય, તેમને આ જે વીજ ઉપકરણોના સાધનો છે તેનાથી દૂર રાખવા, તથા જે રસ્તામાં જે થાંભલા સ્ટ્રીટ લાઇટ હોય તેનાથી પણ બાળકોને કહો કે તેનાથી પણ દૂર રહે, કેમ કે ગમે ત્યારે કરંટ લાગી શકે છે અને અકસ્માત સર્જાઈ શકે છે. સૌ સલામત રહે તેવી શુભકામના.